અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતો હોય છે. અંબાણી પરિવારના દરેક સભ્યો, ખાસ કરીને મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી ચર્ચાનો વિષય બને છે. હાલમાં જેવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલા જોઈ શકાય છે, જેમાં અનંત અંબાણીએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું અને આખરે પોતે વિચારો રજૂ કરવા માટે એવા શબ્દો વાપરે છે કે જેને સાંભળીને સૌ લોકો ઇમોશનલ થઈ જાય છે. આ શબ્દોમાં તેઓ હૃદયથી વાત કરે છે. આખરે મુકેશ અંબાણી પણ ધ્રુસકે રડી પડે છે. એમના સ્પીચમાં એવા શબ્દો હતા જેને સાંભળીને સૌ લોકો ત્યાં હાજર હતા એ સૌ રડી પડે છે. દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી ખૂબ આધ્યાત્મિકતા અને ધાર્મિકતા સાથે જોડાયેલા છે. ત્યારે હંમેશા તેઓ પોતાના પરિવાર પ્રત્યે ખૂબ પ્રેમભાવ રાખે છે. ત્યારે અચાનક એમના પ્રવચન સાંભળીને મુકેશ અંબાણી પણ રડી પડ્યા હતા. શું તમે જાણવા માગો છો એમણે શું કહ્યું હતું? તો આ વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો. અને આ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, અંબાણી પરિવાર એ માત્ર નામ નથી, પરંતુ હંમેશની માટે એક વિશ્વમાં બ્રાન્ડ બની ગયું છે. એમાં પણ ખાસ કરીને મુકેશ અંબાણી કે જેને સૌ લોકો ઓળખે છે. અને મુકેશ અંબાણી આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં એક ગુજરાતી તરીકેની પોતાની છાપ છોડી છે. ત્યારે એમના દીકરા અનંત અંબાણી પણ કોઈ કમ નથી દોસ્તો. અનંત અંબાણી પોતાના પિતાને પણ ટક્કર આપવાના છે, કારણ કે અનંત અંબાણી હંમેશા ચર્ચાનો વિષય બને છે. લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. ક્યાંક એમની અલગ અંદાજ તો ક્યાંક એમની લાઇફસ્ટાઇલના આધારે ચર્ચામાં આવે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી તો ચર્ચામાં આવે જ છે, પરંતુ અનંત અંબાણી પણ હવે ચર્ચાનો વિષય બનતા થયા છે. એમની વહુ રાધિકા મર્ચન્ટ સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાતી હોય છે. પરંતુ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે અનંત અંબાણીએ એવું તે શું કહ્યું છે કે જે જાણીને, જેને સાંભળીને સૌ લોકો ભાવુક થઈ જાય છે. દોસ્તો, અનંત અંબાણીએ એના શબ્દોમાં એવું કહ્યું હતું, એમના માતા પિતાનો આભાર માન્યો હતો. એમાં એમણે જણાવ્યું હતું કે આજ સુધી મને જે બીમારી છે એની મને ક્યારેય પ્રતીતિ મારા માતા પિતાએ થવા દીધી નથી. સાથે એમણે એમની મા એટલે કે નીતા અંબાણીને પણ યાદ કર્યા હતા. નીતા અંબાણી હંમેશા એમની દરેક કાર્યમાં સાથ આપે છે. એમના પિતા મુકેશ અંબાણી પણ હંમેશને માટે એમને ક્યારેય પણ કોઈ બંધનમાં બાંધ્યા નથી. હંમેશા એમને સ્વતંત્રતા આપી છે અને એમને ધંધામાં પણ ખૂબ આગળ વધાર્યો છે. એમણે એ સાથે એ પણ કહ્યું હતું કે પોતે નાનપણથી જે બીમારી હતી તેમાંથી પણ તેઓએ મને ક્યારેય એવું ફીલ થવા નથી દીધું કે પોતે બીમાર છે. આ સાથે જ આ વાત કરતાં અનંત અંબાણી પણ રડી પડે છે અને મુકેશ અંબાણી પણ રડી પડે છે અને ભાવુક થઈ જાય છે. સમગ્ર દ્રશ્યો છે એ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના જે અનંત અંબાણીની સ્પીચના શબ્દો એમને સ્પર્શે છે. ત્યારે દોસ્તો, રાધિકા મર્ચન્ટનો પણ તે આભાર માને છે. રાધિકા મર્ચન્ટ વિશેની કેટલીક વાતો કરે છે. સાથે કહે છે કે જ્યારથી જ રાધિકા મર્ચન્ટનું અંબાણી પરિવારમાં આગમન થયું છે, એમના લગ્નથી લઈને જ્યાં સુધી અત્યારે જે કાંઈ પણ સમય વીત્યો છે, એમાં અંબાણીની સંપત્તિમાં લાખો નહીં પરંતુ કરોડોમાં વધારો થયો છે. આ રાધિકા મર્ચન્ટને લક્ષ્મી રૂપે માને છે અને ત્યારે જ એમના આગમનથી જ અંબાણી પરિવારની સંપત્તિ લાખોમાં નહીં કરોડોમાં વધી છે. આ કહેતા જ અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટનો પણ આભાર માન્યો હતો અને એમની પણ આ તસવીરોમાં જોઈ શકાય છે કે એમના પ્રત્યે આભાર માને છે. ત્યારે અનંત અંબાણીએ આ સાથે જ એમના ભાઈઓ અને એમના ભાભીનો પણ આભાર માન્યો હતો અને અંબાણીના દરેક સભ્યોનો આભાર માન્યો હતો. ત્યારે આ સ્પીચના શબ્દો સાંભળીને સૌ લોકો ભાવુક થયા હતા. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? અનંત અંબાણીના વિચારો દરેક મા બાપે જાણવા જોઈએ અને સાંભળવા જોઈએ. આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો, જેનાથી આવી માહિતી મળતી રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.